11મી એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ યોજાશે અમદાવાદમાં. ચેમ્પિયનશિપ પહેલાં વેબસાઇટ અને જર્સીનું લોન્ચિંગ કરાયું. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું. સચિવાલય જીમખાના ખાતે વેબસાઇટનું અને જર્સીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પિત કરાયેલ જર્સી પર ઓલિમ્પિયન્સીએ આપ્યા ઓટોગ્રાફ. ગૃહ રાજ્યમંત્રીએ જર્સી પર લીધા તમામ ઓલિમ્પિયન્સના ઓટોગ્રાફ. ઓલિમ્પિયન્સનું ગુજરાતની ધરતી પર સ્વાગત છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું. 28 દેશના ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. 900થી વધુ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અમદાવાદ શહેરમાં વીર સાવરકર સ્ટેડિયમમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર સુધી સ્વિમિંગની દુનિયાનું ખૂબ મોટી ટુર્નામેન્ટ એટલે કે 11મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ અમદાવાદ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. જે ટુર્નામેન્ટમાં 28 દેશોમાંથી 900 જેટલા પ્લેયર, 300 ઓફિશિયલ્સ અને બીજા હજારોની સંખ્યામાં વ્યુઅર્સ એ અમદાવાદ ખાતે પધારી રહ્યા છે. આજે ભારતીય સ્ટાર ખેલાડી જે ભારતને સ્વિમિંગમાં પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતનો ઝંડો દેશ અને દુનિયાની અલગ અલગ દેશોમાં જઈને સ્વિમિંગમાં મેડલો જીતીને ભારતને ગર્વ અપાવે છે, એવા સૌ ખેલાડીઓ સાથે મળીને, ફેડરેશનના અગ્રણીઓ સાથે મળીને ઓફિશિયલ ટી શર્ટની જર્સીનું આજે અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું છે.